एग्जाम्पल 4 पाना नंबर 122 साबित करो કે વિધેય f માટે fx x² + 3 x ≠ 0 હોય અને 1 x = 0 હોય તો f એ x = 0 આગળ સતત નથી એટલે કે અસતત છે તે સાબિત કરવાનું છે કયા બિંદુ આગળ x = 0 આગળ તો મૂલ્ય શોધીએ પહેલા બરાબર તો મૂલ્ય શોધીએ તો f(0) = ચલો x = 0 હોય ત્યારે મૂલ્ય એનું f નું મૂલ્ય આપેલું છે 1 એટલે આપણે ડાયરેક્ટ સીધી કિંમત આપેલ છે તો કે સમીકરણ નંબર 1 બરાબર અને હવે લક્ષ શોધીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ a કોણ 0 તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અને f of x = લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ઇક્વલ ટુ 0 આગળ એનું મૂલ્ય આપ્યું છે આ વિધેયનું વ્યાખ્યાયિત કરેલું છે કે 0 ન હોય તે સિવાય તમારે વિધેય કોણ લેવાનું આ લેવાનું તો આપણી પાસે હવે x ટેન્ડ્સ ટુ 0 આપણે fx લઈએ છીએ એટલે વિધેય આપણે વ્યાખ્યાયિત કરીને આપેલું છે x² + 3 તો x² + 3 લઈ લઈએ x ની જગ્યાએ 0 મૂકીએ તો જવાબ શું આવશે તો કે 0 + 3 = 3 સમીકરણ નંબર 2 તો સમીકરણ નંબર 1 અને 2 કેવા છે અલગ અલગ છે માટે 1 અને 2 પરથી લિમિટ x tends to 0 fx is not equal to f of 0 એટલે કે લક્ષ અને મૂલ્ય સરખા નથી માટે વિધેય કેવું છે અસતત છે માટે f એ x = 0 આગળ અસતત છે f એ x = 0 આગળ અસતત છે એવું આપણે સાબિત કરી શકીએ એક્ઝામ્પલ 5 અચળ વિધેય fx = k કયા બિંદુ આગળ સતત છે તે ચકાસો તમને મેં લખાયું હતું નોંધમાં કે દરેક અચળ વિધેય એ x belongs to r માટે સતત છે આપણને કોઈ બિંદુ આપ્યું નથી અને કયા બિંદુની શબ્દની વાત આવે એટલે આપણે કોઈ c ધારી લેવાનો બરાબર અને એ c ધારીને પછી તેના માટે આપણે મૂલ્ય અને લક્ષ શોધી કાઢવાના એટલે આપણને ખબર પડી જાય કે સતત છે કે નહીં બરાબર તમને ખબર જ છે કે સતત છે કે નહીં અને એવો જ બીજો એક્ઝામ્પલ છે જે તમારી પાસે તદેવ વિધેયનો આપ્યો છે અને તમને મેં લખાયું છે આઇડેન્ટિટી ફંક્શન તદેવ વિધેય પણ ફોર ઓલ x belongs to r માટે સતત વિધેય છે બરાબર તો અહીંયા f જે છે તે f એ ફોર ઓલ x belongs to r માટે વ્યાખ્યાયિત છે બરાબર છે પહેલા તો વિધેય વ્યાખ્યાયિત પણ હોવું જોઈએ ને તો વિધેય વ્યાખ્યાયિત છે x ની કોઈ પણ કિંમત હોય વિધેય વ્યાખ્યાયિત છે ને છે બરાબર છે એટલે ફોર ઓલ x belongs to r માટે વ્યાખ્યાયિત છે ધારી લઈએ કે ધારો કે કોઈ c જે છે તે belongs to r એટલે અંતરાલ r માંથી કોઈ બિંદુ લઈ લઈએ છે જો એ બિંદુ c આગળ સતત હોય તો આખા અંતરાલમાં સતત છે એમ કહેવાય એટલે કે આખા r માં જે સતત છે એવું કહી શકીશું આપણે બરાબર છે તો પહેલા લઈએ મૂલ્ય શોધીએ f of c બરાબર અને તમને fx કોણ આપેલો છે તો કે fx = k આપેલો છે fx = k તો મેં x ની જગ્યાએ શું મૂક્યા c તો f of c ની વેલ્યુ શું આવશે k સમીકરણ નંબર 1 હવે લિમિટ શોધીએ તો કે લિમિટ x tends to c f of x શોધીશું x tends to a f of x એ ની જગ્યાએ કોણ છે c બિંદુ તો c લઈએ તો લિમિટ x tends to c fx કોણ વ્યાખ્યાયિત છે તમારી પાસે k તો this is k જ્યાં દેખાય x ત્યાં લખવાનો c પણ મારી પાસે એ કઈ છે જ નહીં કોન્સ્ટન્ટ છે જવાબ શું આવ્યો k એટલે કે સમીકરણ નંબર 1 અને 2 કેવા થઈ ગયા સમાન તો માટે 1 અને 2 પરથી લિમિટ x tends to c fx = f of c એટલે કે વિધેય f એ x = c આગળ સતત છે માટે ફોર ઓલ x belongs to r માટે સતત છે માટે f એ x = c આગળ સતત છે માટે f એ ફોર ઓલ x belongs to r માટે સતત છે બરાબર એના જેવો જ તદેવ વિધેય દાખલો અહીંયા fx = k હતો હવે k ની જગ્યાએ કોણ છે અહીંયા x જ છે તો સેમ દાખલો છે આપણે ફટાફટ ગણી લઈએ કે આ પણ f એ ફોર ઓલ x belongs to r માટે વ્યાખ્યાયિત છે
બરાબર ધારી લઈએ ધારો કે c belongs to r સેમ કોપી પેસ્ટ કરીએ છીએ આપણે બરાબર તો ધારો કે c belongs to r અને તમને અહીંયા fx બરાબર k ની જગ્યાએ કોણ આપેલો છે તો કે x આપેલો છે તો k ની જગ્યાએ આપણે x લખી દઈએ કોઈ ફરક ના પડે બરાબર છે હવે લક્ષ અને મૂલ્ય શોધવાના છે તો પહેલા શોધીએ મૂલ્ય x c આગળ એટલે કે f of c x ની જગ્યાએ c મૂકવાનો જવાબ શું આવ્યો c પરિણામ નંબર 1 પછી મૂલ્ય શોધવાનું તો કે લિમિટ શોધ્યા પછી મૂલ્ય શોધ્યા પછી લિમિટ શોધવાની x ટેન્ડ્સ ટુ c f of x લેવાનું એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx કોણ છે તો કે x છે તો x મૂકો અને જ્યાં જ્યાં દેખાય x ત્યાં c મૂકવાનો તો ઇક્વલ ટુ c પરિણામ નંબર 2 થયું માટે 1 અને 2 કેવા થયા સરખા એટલે કે લિમિટ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય માટે x ઇક્વલ ટુ c આગળ માટે ફોર ઓલ x belongs to r માટે સતત છે બરાબર તો 1 અને 2 પરથી 1 અને 2 પરથી લિમિટ x ટેન્ડ્સ ટુ c fx is equal to f of c માટે f એ x equal to c આગળ સતત છે માટે f એ for all x belongs to r માટે સતત છે therefore f a for all x belongs to r માટે સતત છે બરાબર છે તો કન્સેપ્ટ ઈઝી છે હવે તમને સમજાતું હશે શું કરવાનું છે તે હવે કોઈ તકલીફ પડતી નહીં હશે બરાબર છે જો બિંદુ આપ્યું હોય તો તમારા માટે બહુ ઈઝી છે જો બિંદુ ન આપ્યું હોય તો અંતરાલમાંથી તમારે કોઈ એક બિંદુ લઈ લેવાનું બરાબર છે અને તે બિંદુ આગળ તમારે એનું લક્ષ્ય શોધી કાઢવાનું અને તે લક્ષ્ય શોધી કાઢો એટલે તમારું કામ થઈ જાય આટલી વાત તમારે યાદ રાખવાની છે બરાબર છે એક્ઝામ્પલ નંબર 8 પેજ 124 વિધેય fx x3 x2 1 ના સાતત્યની ચર્ચા કરો કોઈ બિંદુ આપ્યું નથી આપણને તો આગળ આપણે જે દાખલાઓ ગણ્યા તે પ્રમાણે શું કરીશું તો કોઈ c belongs to r લઈ લઈશું કે વિધેય f જે આપણે છે તે for all x belongs to r માટે વ્યાખ્યાયિત છે બરાબર તો આપણે પહેલા લખીશું કે અહીં f એ for all x belongs to r માટે વ્યાખ્યાયિત છે બરાબર તો હવે ધારો કે c belongs to r તો ધારો કે c belongs to r બરાબર છે તો મૂલ્ય શોધીએ એટલે f of c શોધીએ તો પહેલા f of c શોધીએ fx જે આપેલું છે તેમાં બરાબર આપણને શું આપેલું છે fx is equal to તો x³ plus x² minus 1 છે તો x ની જગ્યાએ શું લખીશું c તો x ની જગ્યાએ c લખીએ તો c³ plus c² minus 1 પરિણામ નંબર 1 મળશે હવે લક્ષ શોધીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equal to limit x tends to c f of x આપણને આપેલું છે x³ plus x² plus minus 1 આપેલું છે x ની જગ્યાએ c લખવાનો જ્યાં જ્યાં દેખાય x ત્યાં ત્યાં c લખીએ તો જવાબ શું આવશે તો કે c³ plus c² minus 1 પરિણામ નંબર 2 તો તમે જોઈ શકો પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 બંને કેવા છે સરખા એટલે કે લક્ષ બરાબર શું થઈ ગયું મૂલ્ય માટે 1 અને 2 પરથી લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c માટે f એ for all c belongs to r માટે વ્યાખ્યા સતત છે therefore f એ for all c belongs to r માટે સતત છે અને જો for all c belongs to r માટે સતત હોય તો એના પ્રદેશમાં સતત જ થાય અને for all x belongs to r માટે સતત છે therefore f એ for all x belongs to r માટે સતત છે કેમ તો કે r પર વ્યાખ્યાયિત વિધેય છે એટલે બરાબર છે તો તમને સમજ પડે છે હવે ત્યાર પછીનો બીજો એક્ઝામ્પલ નંબર 9 છે પાનો નંબર 124 વિધેય fx is equal to 1 upon x x not equal to 0 કેમ x not equal to 0 છેદ 0 થવો જોઈએ નહીં
એ ના સાતત્યની ચર્ચા કરવાની છે. તો f એ for all x belongs to r પણ કોણ નહીં લેવાનો 0 0 સિવાય દરેક કિંમત માટે વ્યાખ્યાયિત છે બરાબર. તો for all x belongs to r - 0 માટે વ્યાખ્યાયિત છે. તો as usual આપણે જે કરતા હતી કે c belongs to r લેતા હતા તો આપણે c belongs to r લઈશું પણ c belongs to r લઈએ તેમાં 0 પણ લેવાનો નથી એટલે c belongs to r - 0 ધારી લઈએ બરાબર છે. તો ધારો કે c belongs to r - 0 તો પહેલા મૂલ્ય શોધીએ. તમને fx શું આપેલું છે અને fx જે છે તે આપેલું છે તે 1/x છે બરાબર છે. fx = 1/x છે જ્યાં x કેવો હતો not equal to 0 બરાબર. તો પહેલા મૂલ્ય શોધીએ એટલે f of c શોધીએ. તો f of c જો શોધીએ તો f of c = 1/c થશે. c not equal to 0 છે. પરિણામ નંબર 1 એટલે એ વ્યાખ્યાયિત થશે તમારી પાસે. અને હવે લક્ષ સુધી કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x શોધીશું એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c. નાઉ f of x શું આપેલું છે તમને તો કે 1/x આપેલું છે તો 1/x લખી દઈએ અને 1/x માં હવે x ટેન્ડ્સ ટુ c છે એટલે જ્યાં જ્યાં દેખાય x ત્યાં c મૂકીએ એટલે જવાબ આવશે 1/c. તો પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 કેવા છે સમાન છે માટે 1 અને 2 પરથી f એ શું થાય છે તો કે લક્ષ = મૂલ્ય થાય છે. તો 1 અને 2 પરથી લિમિટ x ટેન્ડ્સ ટુ c fx = f of c થાય છે બરાબર. માટે f એ for all x belongs to r માટે r - 0 માટે વ્યાખ્યા સતત છે અને માટે for all x belongs to r - 0 માટે સતત છે બરાબર. therefore f એ for all c belongs to r - 0 માટે સતત છે. therefore f a for all x belongs to r - 0 માટે સતત છે બરાબર છે. સમજ પડે છે ને. એક્ઝામ્પલ 10 પાન નંબર 125 આપેલ વ્યાખ્યાયિત વિધેય f ના સાતત્યની ચર્ચા કરો. fx = x + 2 અને x - 2 આપેલું છે. બિંદુ નથી કીધું એટલે મેં તમને જે વાત કરેલ છે તે પ્રમાણે જે શીખવેલું છે તે પ્રમાણે કે જ્યાં સૂત્ર બદલાતું હોય વિધેયનું બરાબર ત્યાં એ મહદઅંશે અસતત હોય બાકીના દરેક બિંદુ એ સતત છે. પણ આપણે બિંદુ કીધું નથી એટલે આપણે દરેક બિંદુ આગળ એનું સાતત્ય ચકાસવું પડશે. એટલે કે આપણી પાસે x = 1 આગળ એનું સૂત્ર બદલાય છે તો આપણે x = 1 આગળ તો સાતત્ય ચેક કરીશું જ પણ બાકીની કિંમત માટે આપણે શું કરીશું તો કે c લઈ લઈશું. તો c કેવો લઈશું તો કે c <1 અને c <1 શું હોય તે આપણે ચેક કરીશું બરાબર છે. તો આ વિધેય જે છે તે સુરેખ વિધેય છે અને સુરેખ વિધેય તમને ખબર છે કે for all x belongs to r માટે વ્યાખ્યાયિત છે જ બરાબર. એટલે અહીં f એ for all x belongs to r માટે વ્યાખ્યાયિત છે. for all x belongs to r માટે વ્યાખ્યાયિત છે એ તમને ખબર છે બરાબર છે. તો આપણે કેસ 1 લઈ લઈએ કે c જે છે તે કોઈ c belongs to r લઈએ તેમાંથી c જે છે તે કેવો છે તો કે <1 લઈ લઈએ પહેલા બરાબર કે equal to 1 આગળ આપણે ચેક કરી શકીશું અહીંયા. તો ધારો કે c <1 પહેલો કેસ લઈ લઈએ c <1 બરાબર છે. જો c <1 તો તમારી પાસે c <1 એટલે x ની કિંમત <1 હશે તેના માટે બધા માટે x + 2 વ્યાખ્યાયિત છે. તો f of c બરાબર શું થશે તો કે c + 2 થશે. x ની જગ્યાએ c મૂકવાના એટલે f of c = c + 2 થશે. સમજાયું ને. સમજ પડે કે c જે છે તે આપણે x <1 માટે
લઈએ છે એટલે કે c <1 લઈએ છે તો x <1 ની કિંમતો જે છે તે એક કરતા નાની કિંમત માટે વ્યાખ્યાયિત છે તેમાંથી આપણે કોઈ એક c લઈ લીધો તો c <1 માટે c + 2 થઈ ગયો બરાબર છે હવે એનું લક્ષ શોધીએ તો લિમિટ x → c f of x is equal to લિમિટ x → c ચલો c <1 હોય ત્યારે fx કોણ છે તમારી પાસે તો કે x + 2 છે c <1 હોય ત્યારે કોણ છે x + 2 છે તો તે લખી દઈએ તો કે x + 2 હવે x ની કિંમત મૂકીએ c તો c + 2 થશે તો c + 2 તો વિધેયનું લક્ષ અને મૂલ્ય બંને કેવા થયા સરખા પરિણામ નંબર 1 અને 2 પરથી તો 1 અને 2 પરથી લિમિટ x → c fx is equal to f of c માટે f એ for all c <1 માટે એટલે એક કરતા નાની કિંમતો માટે સતત છે therefore f એ for all c <1 માટે સતત છે બરાબર છે સપરી f એ for all c <1 માટે સતત છે હવે લઈએ આપણે c <1 તો c <1 લઈએ તો કેસ 2 c <1 બરાબર છે કેસ 2 શું લઈએ c <1 લઈ લઈએ તો જો c <1 તો f of c એટલે કે x <1 માટે જે fx વ્યાખ્યાયિત કર્યો તેમાંથી તો કોણ આવશે c - 2 x ની જગ્યાએ c મૂકવાના છે આપણે એટલે જવાબ શું આવશે એનું મૂલ્ય તો કે c - 2 આવશે અને લિમિટ x → c f of x is equal to limit x → c now fx કોણ તો કે fx x - 2 છે તે મૂકી દઈએ તો કે x - 2 એટલે તમને શું મળશે c - 2 એટલે પરિણામ નંબર 3 અને પરિણામ નંબર 4 બંને કેવા થયા સરખા એનો અર્થ શું થયો તો કે મૂલ્ય બરાબર લક્ષ થઈ ગયું બરાબર એટલે 3 અને 4 પરથી 3 અને 4 પરથી લિમિટ x → c f of x is equal to fc એનો અર્થ શું થયો કે f એ for all c <1 માટે સતત છે therefore f એ for all c <1 માટે સતત છે બરાબર equal to 1 આગળ મૂલ્ય બદલાતું હતું સૂત્ર બદલાતું હતું તો <1 માટે <1 માટે ચેક કરી લીધું હવે આપણે equal to 1 માટે ચેક કરી લઈએ તો કેસ 3 લઈ લઈએ કે c = 1 બરાબર તો કેસ 3 લઈ લઈએ c = 1 માટે બરાબર છે ચલો તો c = 1 માટે ચેક કરો એટલે આપણે x → એનું લક્ષ ચેક કરીશું પહેલા તો કે મૂલ્ય લઈ લઈએ પહેલા તો c = 1 બરાબર તો f of 1 is equal to મૂલ્ય f of 1 x is equal to 1 હોય ત્યારે તમારી પાસે આ છે તો x ની જગ્યાએ 1 મૂકી તો શું થશે 1 + 2 શું થશે 1 + 2 તો કે 1 + 2 is equal to 3 થશે બરાબર પરિણામ નંબર 5 આપીએ પછી ડાબી બાજુનું લક્ષ શોધીએ તો કે લિમિટ x → 1 from left f of x is equal to લિમિટ x → 1 from left બરાબર નીચે પર તમે માઈનસ લખીશો ઉપર પર લખો આપણે ઉપર લખીએ 1 from left એટલે x <1 x <1 હોય જ્યારે આ વ્યાખ્યાયિત થયેલું છે એટલે વિધેય વ્યાખ્યાયિત થયેલું છે તે કોણ છે તો કે x + 2 ચલો x ની જગ્યાએ 1 મૂકીએ તો જવાબ શું આવશે 1 + 2 is equal to 3 પરિણામ નંબર 6 ત્યાર પછી જમણી બાજુનું લક્ષ શોધીએ તો કે લિમિટ x → 1 from right f of x બરાબર છે તમારે જો નામ આપવું હોય તો તમે અહીંયા નામ પણ આપી શકો કે ભાઈ આ જે છે તે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ છે આ જે છે તે રાઈટ હેન્ડ સાઈડ લિમિટ છે તમે આ રીતે નામ પણ લખી શકો બરાબર લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ સુધી રાઈટ હેન્ડ સાઈડ લિમિટ સુધી હું બોલતો હતો તે નામ લખવું હોય
બરાબર તેને તો તમે આવી રીતે લખી શકો તો this is equal to limit x tends to 1 from right 1 from right એટલે x greater than 1 x greater than 1 હોય ત્યારે x 2 વ્યાખ્યાયિત છે તો કે x 2 વ્યાખ્યાયિત છે x ની જગ્યાએ 1 મૂકીએ તો 1 2 is equal to -1 પરિણામ નંબર 7 છે તો તમારી પાસે તમે જોઈ શકો છો કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ સરખી નથી એટલે લક્ષનું જ અસ્તિત્વ નથી માટે વિધેય f એ x 1 આગળ કેવું કહેવાય અસતત છે બરાબર therefore left hand side limit is not equal to right hand side limit તમે આમ લખી દો તો તમારે આખું લખવું પડે નહીં બરાબર છે તો આ લખશો તો એનો ફાયદો આટલો રહેશે માટે f એ આપણી પાસે જગ્યા નથી એટલે આપણે અહીંયા લખીએ કે therefore f એ x 1 આગળ સતત નથી બરાબર છે f એ x 1 આગળ સતત નથી અને બાકીના બધા માટે x 1 માટે પણ એ સતત છે x 1 માટે પણ એ સતત છે ફક્ત x 1 માટે એ સતત નથી બરાબર એટલે કે f એ માત્ર x 1 એક જ બિંદુ આગળ અસતત છે therefore f એ માત્ર x 1 આગળ જ અસતત છે એટલે કે એક કરતા વધારે બિંદુ મળતા આગળ જ અસતત છે બરાબર તો આ રીતે તમારે આ રીતના દાખલો ગણવાના છે બરાબર છે આમ તો જનરલી જ્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ટાઈપના એક્ઝામ્પલો કરતા હો તો ત્યારે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે તમારું જ્યાં સૂત્ર બદલાતું હોય વિધેયનું સૂત્ર બદલાય ત્યાં એ સતત હોતો નથી મહદઅંશે ત્યાં જે અસતત હોય છે મેં આવું બધું સતત હોતો નથી એટલે કે અસતત હોય છે તો x 1 આગળ અસતત છે અને આવા ટાઈપના એક્ઝામ્પલોમાં તમે નહીં ગણો ને તો પણ તમારો આન્સર આવી જાય કે લેફ્ટ હેન્ડ સાઈડનું લક્ષ તો કે લેસ ધેન 1 આવવાનું તો શું આવ્યું 1 + 2 એટલે 3 અને 1 - 2 - 1 આ બે સરખા થયા એટલે તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડનું લક્ષ જ સરખું નથી રાઈટ એટલે માટે અસતત છે કહી શકો પણ આ રીતે તમારે બાકીના બિંદુ નથી કીધા ખાલી ચર્ચા કરવા કીધી એટલે ચર્ચા કરવાની તમારે બધી જ શક્યતાઓ ચર્ચા કરવી પડે એટલે લેસ ધેન 1 ગ્રેટર ધેન 1 x 1 છે અહીંયા x 1 છે એટલે લેસ ધેન 1 માટે શું થાય સતત છે કે તે પણ જોવું પડે ગ્રેટર ધેન 1 માટે સતત છે કે તે પણ જોવું પડે x 1 માટે તો કે તે આપણી પાસે આ છે જ તેના માટે આપણે પછી ચેક કરીએ છીએ બરાબર